હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 અને વિષય પર્યાવરણ અને એકમ 4 છોટુનું ઘર, આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, તમે જોયેલા ઘર નીચે ખરું કરો। અહીં દરેક બાળકે જે ઘર જોયા હોય તેની નીચે ખરું કરવાનું છે। હવે પ્રશ્ન 2, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? કોણ કોણ છે તેની સામે ખરું કરી બતાવો। અહીંયા દરેક બાળકનો જવાબ અલગ અલગ આવશે। પ્રશ્ન 3, તમારા ઘરમાં શું શું છે તેની સામે ખરું કરી બતાવો। તો આ પ્રશ્નમાં પણ દરેક બાળકનો અલગ અલગ જવાબ આવશે। પ્રશ્ન 4, તમારા ઘરમાં તમારા સિવાય બીજા કયા કયા જીવજંતુ પક્ષીઓ રહે છે એની સામે ખરું કરીને બતાવો। હવે પ્રશ્ન 5, મેં એક બિલાડી પાળી છે તે જોડકનું શોધીને લખો। પ્રશ્ન 6, પ્રશ્નોના જવાબ લખો। અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ છે, પછી આ બીજા પ્રશ્નનો છે, આ ત્રીજા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે, આ ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન અને આઠમો। આ 8 પ્રશ્નોમાં દરેક પ્રશ્નના જવાબ અલગ અલગ આવશે બાળકોના। હવે અહીં પ્રશ્ન 7, તમને મનપસંદ હોય તેવા ઘરનું ચિત્ર દોરો અને તેના વિશે 5 વાક્ય લખો। અહીં દરેક બાળકે જે ચિત્ર મનપસંદ ગમતું હોય એ ચિત્ર દોરવાનું છે અને અહીં એના વિશે 5 વાક્યો લખવાના છે। હવે પ્રશ્ન 8, ચિંટુ પોતાના ઘરને શણગારવા માટે નીચેની વસ્તુઓ વાપરે છે। જો તમે પણ તે વસ્તુઓ વાપરતા હોય તો ખરાની નિશાની કરો અને અન્ય વસ્તુઓ વાપરતા હોય તો પણ લખો। તો અહીં આપેલું છે વસ્તુઓ, એની સામે ખરાની નિશાની કરવાની છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।